હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર એના વિશે અભ્યાસ કરતા હતા. બરાબર છે. એમાં આપણે જે બેઝિક માહિતી હતી કે ભાઈ માહિતી શું છે, આંકડાશાસ્ત્ર શું છે, એ બધાનો આપણે અભ્યાસ કરી લીધો હતો. બરાબર. પછી પ્રાથમિક માહિતી કોને કહેવાય, મૂળ માહિતી આપણે રજૂ કેવી રીતે કરી શકીએ, વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક, અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક. બરાબર. પછી પરસ્પર અનાચ્છાદિત વર્ગો, સતત વર્ગો. બરાબર, કે માં કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો હતો એ પણ આપણે વાત થઈ ગઈ હતી. બરાબર છે. તો હવે આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 14.2, કારણ કે સ્વાધ્યાય 14.1 છે તમારે સિલેબસમાંથી દૂર કરેલું છે. સ્વાધ્યાય 14.2 છે એના લગભગ 1 થી 5 કે 1 થી 6 દાખલા કરવાના છે. બાકી બધા આ થઈ જશે પછી હું તમને પ્રેક્ટિસ માટે આપીશ. બરાબર. તો જોઈએ કે ભાઈ પેલું શું કીધું છે, તો કે આપણે દાખલો જોયેલો જ હતો, તો પણ ફરી એકવાર જોઈ લઈએ કે ભાઈ ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ નીચે મુજબ આપેલા છે. તો આ માહિતીને આવૃત્તિ વિતરણ કોષ્ટક સ્વરૂપમાં દર્શાવો અને આ વિદ્યાર્થીઓના રુધિર જૂથમાં કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે અને કયું જૂથ સૌથી વધુ અસામાન્ય છે તે દર્શાવો. બરાબર. આપણે આગળ જોયું હતું કે ભાઈ આંકડાશાસ્ત્રની જે જરૂરિયાત છે શું કામે ઊભી થઈ હતી, તો કે આપણને જે માહિતી આપી હોય એને અલગ કરી વ્યવસ્થિત ગોઠવી અને પહેલી નજરે ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ આ રીતે છે, આ વસ્તુ આ રીતે છે, એ રીતે રજૂ કરવાની જે પદ્ધતિ હતી એ કરવું પડ્યું હતું. એટલા માટે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ થયો, આપણે એવું કહી શકીએ. બરાબર. તો તમને ખબર જ છે કે ભાઈ તમને રકમ આપી છે તો તમને લાગશે કે ઓહો આમાં કયું અલગ કરવું, કયું અલગ ન કરવું. બરાબર. તો એના માટે આપણે કોષ્ટક બનાવીએ. કેવું કોષ્ટક? તો પહેલા અહીંયા આવશે રુધિર જૂથ, કારણ કે લખવું જ પડે. રુધિર જૂથ કયા કયા છે, તો કે A, B, O અને AB 4 પ્રકારના રુધિર જૂથ છે. તો આપણે એ લખ્યા A, B, O અને AB. બરોબર. તો આપણે સામે લખવું પડે કે ભાઈ A રુધિર જૂથ ધરાવતા વિદ્યાર્થી કેટલા છે, B ધરાવતા કેટલા છે, O ધરાવતા કેટલા છે અને AB વાળા કેટલા છે. બરોબર. એ રીતે આપણે અલગ પાડવા પડે. તો અહીંયા લખી વિદ્યાર્થીઓની સંખ્યા. તો એ વાળા ગણી લઈએ. બરોબર. ગણ્યા જ છે. ફરી એકવાર એક આપણે એ ગણી લઈએ, બાકી બધું આપણે જોઈ લેશું. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તમે છે તમારી ટેક્સ્ટબુકમાં પણ આ રીતે રાઈટની નિશાની કરી શકો છો, જેથી કરીને તમને ગણવામાં સહેલાઈ પડે. બરાબર. તો કેટલા છે? 9. બી આપણે ગણ્યા હતા 6, O હતા 12, AB છે 3. હવે એક વસ્તુ યાદ રાખજો, તમે જેટલી સંખ્યા લખી હોય હંમેશા તેનો ટોટલ કરી લેવાનો. બરોબર. જેથી કરીને ખ્યાલ આવી જાય કે આપણો દાખલો સાચો છે. અહીંયા ટોટલ ધારો કે 29 થયો હોય તો શું થાય, તો કે ભાઈ અહીંયા ધારો કે 29 થયો હોય તો એકાદી જે આપણો અવલોકન છે એ આપણે ભૂલી ગયા હોય તો એ દાખલો સાચો પડે નહીં. ધારો કે તમારે અહીંયા 3 છે એની જગ્યાએ તમે 2 કાઉન્ટ કર્યું હોય તો તમારે 29 જવાબ આવે, જે સાચો કહેવાય નહીં. બરાબર. અહીંયા જેટલી સંખ્યા તમને આપેલી હોય અહીંયા પણ તમારે એટલી સંખ્યા આવવી જોઈએ. બરાબર. આંકડાશાસ્ત્રના દાખલામાં એક ખૂબ જ સારી વસ્તુ છે કે ભાઈ તમને ત્યારે જ ખ્યાલ આવી જાય કે તમારો દાખલો સાચો છે કે ખોટો. બરાબર. હવે આપણને 2 ક્વેશ્ચન પૂછ્યા છે કે ભાઈ સૌથી વધુ સામાન્ય એટલે કે જે સૌથી વધારે હોય
તે, અને સૌથી વધુ અસામાન્ય એટલે કે જે ઓછું હોય તે. તો કોષ્ટકમાં જોથી સૌથી વધારે કયું છે તો કે 12. 12 વાળું કયું બ્લડ ગ્રુપ છે? ઓ. તો કે સૌથી વધુ સામાન્ય બ્લડ ગ્રુપ ઓ છે, જે કેટલું છે? 12 વિદ્યાર્થીઓ ધરાવે છે. અને ઓ આવશે. અને સૌથી વધુ અસામાન્ય કયું છે તો કે સૌથી ઓછું છે 3. એ કયું બ્લડ ગ્રુપ ધરાવે છે તો કે એ બી. તો કે સૌથી વધુ અસામાન્ય બ્લડ ગ્રુપ છે એ બી. બરોબર, ખ્યાલ આવી ગયો એટલો. આ આપણે કોષ્ટક દોર્યું હતું અવર્ગીકૃત કોષ્ટક. બરોબર, હવે આપણે લેવા જઈ રહ્યા છીએ વર્ગીકૃત કોષ્ટક. બરોબર, હવે તમને કીધું છે 40 ઇજનેરો. ટોટલ સંખ્યા કેટલી થવી જોઈએ? 40 ઇજનેરો એટલે શું થાય તો કે એન્જિનિયર. બરોબર, એનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર કિલોમીટરમાં નીચે મુજબ દર્શાવેલું છે. બરોબર, તો હવે આ વસ્તુ દાખલો શરૂ થતા પહેલા તમારે જોઈ લેવાનું કે ભાઈ સૌથી નાની કિંમત કઈ છે ને સૌથી મોટી કિંમત કઈ છે. બરોબર, એટલે ન્યૂનતમ અને મહત્તમ વસ્તુ તમારે જોઈ લેવાની. તો સૌથી નાની સંખ્યા છે 2. 2 થી નાની મને કોઈ દેખાતી નથી. અને સૌથી મોટી સંખ્યા છે, તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર પણ આ જ રીતે આવતું હોય, 32. બરાબર, 32 થી મોટી મને કોઈ સંખ્યા દેખાતી નથી. બરાબર, તો આપણે ક્યાં સુધીનો વિસ્તાર કરવો પડશે તો કે 2 થી લઈ 32 સુધી આપણે બધી સંખ્યા આવી જાય એ રીતે આપણે જે આપણા વર્ગો છે લેવા પડશે. બરાબર, અને આપણને કીધું હોય એ જ રીતે આપણે વર્ગો લેવાના હોય. તો શું કીધું છે કે ભાઈ ઉપરયુક્ત માહિતીને 0 થી 5 નો જેમાં 5 આવેલો નથી. બરોબર, કેવી રીતે વર્ગ લેવા પડશે તો કે 0 થી 5, 5 થી 10, એ રીતે આપણે સતત વર્ગો લેવાના થશે. બરોબર, શું કામ? કારણ કે આપણને દાખલામાં કીધું છે એટલા માટે. અને ચોખવટ પણ આપેલી છે કે 0 થી 5 જેમાં 5 ગણવાનો નથી. તેમાં કઈ સંખ્યા ગણવાની તો કે 0, 1, 2, 3 અને 4 એટલી જ સંખ્યા ગણવાની થશે. એમાં 5 આવવો જોઈએ નહીં. બરોબર, અને પહેલા પણ મેં તમને જ્યારે સતત વર્ગો સમજાવ્યા હતા ત્યારે મેં ચોખવટ કરી જ હતી. ને 5 થી 10 માં કઈ સંખ્યા લેવાની તો કે 5, 6, 7, 8 અને 9. છેલ્લે 10 લેવાના નહીં. ટૂંકમાં જે છેલ્લી રકમ આવતી હોય ઈ એમાં ઉમેરવાની થશે નહીં. બરોબર, ખ્યાલ આવી ગયો એટલો. વર્ગ લઈ 5ની વર્ગ લંબાઈ લઈ એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. બરોબર, અને હજી કીધું છે કે ભાઈ આ કોષ્ટકની રજૂઆત પરથી તમે કયા મુખ્ય મુદ્દા તારવી શકો. જો આ રીતે ક્વેશ્ચન પૂછો એને કે ભાઈ તમે મુખ્ય મુદ્દા કયા તારવી શકો, તો ઈ તમે તમારી સમજણ પ્રમાણે કોઈ પણ વસ્તુ તેમાં લખી શકો છો. જો ચોખવટ કરીને ક્વેશ્ચન પૂછ્યા હોય તો જ તેના તે આન્સર દેવા જરૂરી છે. બરાબર, બાકી તમારા ઉપર છોડવું હોય કે ભાઈ તમે કઈ રીતે લખી શકો, તો એ તમે તમારી શક્તિ પ્રમાણે કોઈ પણ વસ્તુ લખી શકો છો. બરાબર, તો સૌથી પહેલા આપણને જે માહિતી આપી હોય એ આપણે પહેલી લાઈનમાં લખવાનું હોય. તો પહેલી માહિતી કઈ આપી છે? અંતર કિલોમીટરમાં. બરાબર, અંતર કિલોમીટરમાં. બરાબર, હવે આપણે જે એક વર્ગીકૃત કોષ્ટક દોરી છીએ
બરોબર. તો એના માટે આપણે આવૃત્તિ ચિહ્ન જરૂર પડશે. આની પહેલામાં આપણે અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું હતું, તેમાં આપણે આવૃત્તિ ચિહ્નની જરૂર નહોતી. બરોબર. હવે આપણે જરૂર પડશે. તો આવૃત્તિ ચિહ્ન શું છે એ પણ સમજાવી દઉં. સાવ ઇઝી વસ્તુ છે. બરોબર. અને એની પછીની લાઈન આવશે આવૃત્તિ. બરોબર. સૌથી પહેલા લખવાનું તે તમને જે આપ્યું હોય તે, બીજું આવશે આવૃત્તિ ચિહ્ન અને ત્રીજી આવશે આવૃત્તિ. બરોબર. આપણને કીધું છે કેટલા વર્ગો લેવાના છે, તો કે ભાઈ 0 થી 5 સુધી. ને આપણે અહીંયા ગોઠવણ કરી રાખી છે કે ભાઈ કેટલી સંખ્યા આવી જોઈએ, તો કે 2 થી લઈ અને 32 સુધીનું આવી જવું જોઈએ. તો આપણે લખીએ કે 0, 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35. એટલે 32 છે એ 35માં આવી જશે. બરોબર. આ રીતે આપણે વર્ગો લીધેલા છે. વર્ગ લંબાઈ થવી જોઈએ 5. તમે આમાંથી કોઈ પણની બાદબાકી કરશો, તમને જવાબ 5 જ મળશે. બરોબર. ટ્રાય કરી શકો છો તમે. હવે આપણે શોધીએ કે ભાઈ 0 થી લઈ 5 સુધી, 5 લેવાના નથી, એટલે કે 0 થી લઈ 4 સુધી કેટલી સંખ્યા આવે છે. તો કે 1, 0 થી 4 સુધી જ લેવાના છે. 2, 3, 4, 5. બરાબર. 0 થી 4 સુધીમાં કોણ આવે, તો કે 3, 2, 3, 3, 2. બરાબર. ટોટલ કેટલી વાર આવ્યા છે, તો કે 1, 2, 3, 4 અને 5 વાર. તો અહીંયા લખી નાખીએ આપણે 5. બરાબર. હવે લઈ 5 થી 10 સુધી, એટલે 5, 6, 7, 8 અને 9. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, અહીંયા 9, 10 અને 11. બરાબર. તો અહીંયા લખું 11. ખ્યાલ આવે છે? જો અહીંયા 11. બરાબર. સ્પેસ સરખી રહી એટલા માટે. હવે લઈએ આપણે 10 થી લઈ 15 સુધી, એટલે કે 10, 11, 12, 13 અને 14. તો કે 11, 10, 11 એટલે 1, 2, 3, 4, 5, 6, 15 લેવાના નથી, 7, 8 અને 9. હજી હશે ક્યાંય? જોઈ લઈએ. 10 ને આ 12 છે એટલે 11. બરોબર. ટોટલ જોવો જી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. ટોટલ થઈ છે 11. તમે પણ ગણી શકો છો, એટલે તમને કઈ ડાઉટ ના રહે. તો છે 11. બરાબર. હવે લેવાની છે 15 થી 20 સુધી. 15 થી 20 સુધીમાં કઈ કઈ આવશે તમને ભૂલાઈ જાય ને, તો અહીંયા લખી લેવાય
15, 16, 17, 18 અને 19 આટલી સંખ્યા આપણે લેવાની થશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે કે મને આ નંબરમાંથી દેખાતી નથી એટલે થશે ટોટલ 9. બરાબર. હવે લેવાની છે આપણે 20 થી 25 સુધીનું. તો 20 થી 25 સુધીની કેટલી છે? 20 થી 25 સુધીમાં કઈ સંખ્યા લેવાની હોય આપણે? તો કે 20, 21, 22, 23 અને 24. તો 20 છે 1, બાકી એકઈ સંખ્યા દેખાતી નથી. બરાબર. પછી છે 25 થી 30. તો 25 થી 30 માં કઈ આવશે? તો કે 25, 26, 27, 28 અને 29. એમાં પણ કેટલી સંખ્યા છે? ખાલી 1. બરાબર. એટલે 2, 1, 1. ને હવે લેવાની છે 30 થી લઈ અને 35 સુધી. તો 30 થી 35 માં કઈ સંખ્યા છે? જોવો જી. તો કે 1, 31 અને 32. બાકી એકઈ છે નહીં. એટલે કેટલી થઈ? 2. બરાબર. હવે આપણે છેલ્લે ટોટલ કરી લેવાનું. ટોટલ આપણે કેટલો થવો જોઈએ? 40. તો જોવો જી. 11, 2, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 ને 9, 40. તમે ગમે રીતે ટોટલ કરી શકો છો. બરાબર. તો 40 થઈ ગયું. તો હવે પહેલું કોષ્ટક અને છેલ્લી લાઈન, પહેલી લાઈન છેલ્લી લાઈન ખબર પડી ગઈ. હવે વચ્ચે છે આવૃત્તિ ચિહ્ન. તો આવૃત્તિ ચિહ્ન કેવી રીતે કરવાના એ હું તમને સમજાવી દઉં. બરાબર. પહેલું છે 5. તો લીટા કરવાના. એક લીટો બરાબર હંમેશા એક લાઈન, એટલે કે એક આવૃત્તિ થાય. આપણે કરવા છે 5. તો 1, 2, 3, 4. 4 સુધીની લાઈન કરવાની. અને જ્યારે પાંચમું આવે ત્યારે પાંચમું શું કરવાનું? તો કે પાંચમું કરવાનું છે આ રીતે આડી લાઈન. ગણો છે કેટલા થયા? 1, 2, 3, 4 અને પાંચમી આડી લાઈન. આવૃત્તિ ચિહ્ન ખ્યાલ આવી ગયો. બરોબર. હવે કરવા છે આપણે 11. તો 11 કેવી રીતે કરશું? તો કે 1, 2, 3, 4, પાંચમું આડું, 6, 7, 8, 9, પાંચમું આડું એટલે 10 અને 1, 11. બરાબર. તો તમને વિચાર આવશે કે ભાઈ મેડમ બધા ઊભા લીટા કરી છે તો પાંચમું આડો જ શું કામ કરવાનો? તો કે ઈ આખું એક 5-5નું બોક્સ બનતું જાય, જેથી કરીને તમને ગણવામાં સહેલાઈ પડે. હવે તમે જોવો જી, આમ આપણે 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 આ રીતે લીટા કર્યા હોય તો તમારે ગણવા પડે, ટાઈમ બગડે. બરાબર. એના કરતાં સીધું જોવો જી આ કેટલા છે? તો કે 5 ને 5 10 ને 1 લીટો એટલે 11 થઈ ગયા. આ તમારે ગણવા પડે કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. એના કરતાં આપણે જે આગળ આવ્યું જ તું કે ભાઈ જોવો ત્યાં તમને માહિતીનો ખ્યાલ મળી જાવો જોઈએ. બરોબર. તો ખ્યાલ આવી ગયો આવૃત્તિ ચિહ્નનું, સમજાણું. બરોબર છે. આના તમને દાખલાની રકમ જોવો કેટલી મોટી છે. પેલા કોષ્ટક આવ્યું આખું, પછી આ રકમ આવી અને દાખલો એટલામાં આવી ગયો. બરાબર. એટલે દાખલાની રકમ જ મોટી મોટી છે, જ્યારે દાખલા છે એ સાવ ઇઝી અને નાના છે. એકવાર વ્યવસ્થિત સમજી લ્યો તો કંઈ બીજી વાર ભૂલ પડવાની શક્યતા રહેશે નહીં. બરાબર. અને તમને કીધું હતું કે ભાઈ માહિતીનો તમારે જે છે એ તમારે કેવી રીતે રજૂઆત માહિતીને કોષ્ટક ઉપરથી આપણે રજૂ કરશું. બરાબર. તો હવે જોવો જી તમને શું લાગે છે
તો કે ભાઈ અહીંયા છે, અહીંયાથી આટલા સુધીમાં આપણને વધારે સંખ્યા મળી હતી. કેટલી? તો કે 5, 11, 11 અને 9. એટલે 0 થી લઈ 20 કિમી સુધી રહેતા હોય એવા એન્જિનિયરો વધારે છે. બરોબર. કેટલા છે? તો કે 11 દુ 22, 23 24, 25 26 27 ને 9 કેટલા થશે? અચ્છા, 20 થી ઓછા છે એટલે અહીંયા સુધી જ લેવાના રહેશે. અહીંયા 36 આવશે. બરોબર. તો કે 0 થી લઈ અને 20 કિમી સુધીના એટલે કે ઓછા અંતરમાં રહેતા હોય એવા કેટલા છે? તો કે ભાઈ એવા 36 ઇજનેરો છે. બરોબર. પછી 15 થી 20 વાળા કેટલા છે? તો કે 15 થી 20 વાળા ખાલી 9 જ ઇજનેરો છે. અને 25 થી લઈ 35 સુધી વાળા કેટલા છે? તો કે 25 થી લઈ 35 વાળા 1, 2, 3 અને 4 જ ઇજનેરો છે. બરોબર. એટલે ટૂંકમાં તમારે તમારી રીતે માહિતી જે રીતે રજૂ કરવી હોય એ રીતે તમે રજૂ કરી શકો છો. બરોબર. એમાં કોઈ પણ જાતના મેં આ 3 લાઈન લખી, તમે કોઈ પણ બીજી લાઈન લખી શકો છો કે ભાઈ સૌથી નજીક રહેતા એટલે કે 0 થી 5 કિમી રહેતા 5 મળે છે, 5 થી 10 રહેતા 11 મળે છે, 10 થી 15 રહેતા 11 મળે છે. બરોબર. તમે તમારી રીતે કોઈ પણ વસ્તુ લખી શકો છો. બરોબર. સારું, ચાલો તો આજ છે અહીંયા સુધી રાખીએ આપણે. તો જે આ 2 દાખલા આજે આપણે કર્યા એ તમે જાતે ગણવાની ટ્રાય કરજો. અને કોષ્ટક મેં ડ્રો નથી કરેલું, તમારે વ્યવસ્થિત કોષ્ટક ડ્રો કરવાનું રહેશે. બરોબર. સ્કેલથી આ રીતે બધી લાઈન આંકી, બરોબર, વ્યવસ્થિત કોષ્ટક તૈયાર કરવાનું છે. મારે તો ફેરબુક ના બનાવવાની હોય એટલે હું તો ના ડ્રો કરું તો ચાલે, પણ તમારે કરવાનું રહેશે. બરોબર. સારું, ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.